બરાબર. એટલે પાકિસ્તાનનું કયું ગામ? પાકિસ્તાન મારો ગામ છે નગરપાલિકા, જિલ્લો થરપારકર, જી. રાજ્ય સિંધ હતું. અચ્છા, સિંધ રાજ્ય ગણાતું છે. નગરપાલિકામાં થરપારકર, નગરપાલિકા સિટી છે નગર. જી જી. હાલ બોર્ડર પાસ કરીને તમે જતા રહો ઇન્ડિયા, બરાબર. જ્યારે શાંત થાય એટલે તમે પાછા આવી જજો. અચ્છા. એટલે અમે રાતોરાત એમને ઘરમાં વાસણ કપડા જેમ કે જે હાથમાં આવ્યું હોય તો રાતોરાત લઈને અમે એટલે લગભગ અમારા 500 ઘર જેવા શરૂઆતો બનાસકાંઠામાં આવી ગયા. બરાબર. એ વખતે હું અચાનક મારા ફોર્મ પતાવી સ્ટુડિયોમાં ગયો. હાજી. એટલે સોન ડાભી જે પોતે મારા સ્ટુડિયોમાં કંઈક ગાવતા હતા, કંઈક આવા તેમના એ વિસ્તારનો લગ્ન ગીત ગાવતા હતા. બરાબર. એટલે મને ગમી ગયો. મતલબ એ વખતે તો સરોન ડાભીની ઉંમર નાની છે? ના ઉંમર શરૂઆતમાં સોન ડાભી, એ હતા જુગાજી ઠાકોર, પછી પોપટજી ઠાકોર, દોનાભાઈ પટેલ ભજની, રમીલા ઠાકોર, ગીતાબેન બારોટ, ત્યારે હાલ ચાલુ છે આપણે નીતિનભાઈ બારોટ, પછી ધવલ બારોટ, એવા ઘણા નામે, રાજદીપ બારોટ, વનિતા બારોટ, એ ટોટલ હાલે હિટ છે. અને એમના જોડે ખૂબ કામ કર્યું. પછી શરૂઆતમાં મણિયાર બારોટ, એમના પણ 2-3 ટાઇટલમાં ગીત લખ્યા હતા. મણિયાર ભાઈ જોડે કામ કરેલું. એનાથી પછી આ મેહુલભાઈ ચૌહાણ, એમના ટાઇટલ ખૂબ લખ્યા. એમના 10 થી 12 હજાર ગીતો લખેલા હશે. 500-600 ગીતોનું સંકલન કર્યું છે, સંતવાણી કરી, લોક સાહિત્ય, ટોટલ સંગીતમાં જે વર્ક આવતું ટોટલ કામ કરેલું. 10 થી 12 હજાર જેટલા ગીતો આપણે મૂળ આપણી કલમ ચાલી છે, સંકલન કરતામાં અથવા રેકોર્ડિંગમાં એટલા બધા લગભગ એના કરતા વધારે છે. આ તો હું ટોટલ અમે કહું છું. અને તમારે હાલ એ બધોનો સંગ્રહ કરેલો પ્રયોગ તો તમને આખો પ્રૂફ બતાવી દઈએ. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ગિરી સરહદી. આજે મેં આવ્યા છીએ એક એવા વ્યક્તિને મળવા કે જે તે સમયે ઓડિયો કેસેટનો સમય, ત્યારે ઉત્તર ગુજરાતનું કોઈ એવું ઘર બાકી નહીં હોય કે જેના ઘરમાં આ વ્યક્તિના ફોટાવાળી કેસેટ વાગતી ન હોય. સંકલન કરતા અથવા ગીતકાર તરીકે જેમણે ઉત્તર ગુજરાતના ઘરે ઘરમાં જે પ્રખ્યાત થયેલ એવા રામજીભાઈ પવાર 1971માં ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે વિસ્થાપિત થઈ અને ભારતમાં આવી અને જેમણે અલગ અલગ વ્યવસાયો સાથે કામ ધંધા સાથે જોડાતા ત્યારે ગીતકાર ક્ષેત્રમાં અને સંગીત ક્ષેત્રમાં જેનું ઉજળું નામ છે એવા રામજીભાઈ પવાર. તો આજે આપણે રામજીભાઈ પવારને રૂબરૂ મળી અને એમણે કરેલા કામ વિશે ચર્ચા કરીએ. તો ચાલો મળીએ રામજીભાઈ પવારને. નમસ્કાર રામજીભાઈ. નમસ્કાર દિનેશભાઈ બાપજી, કેમ છો? બસ મજામાં. રામજીભાઈ, અમે આપના કામ વિશે અમે જ નહીં પણ આખો જિલ્લો જાણીતો છે આપના કામ વિશે, એટલે આપનો પરિચય આપવાની કઈ આમ તો જરૂર નથી, પણ કેટલીક બાબતો અજાણી છે આખા વિસ્તારને, આખા લોકો જાણતા નથી. 1971ના ભારત પાકિસ્તાન વખતે જે યુદ્ધમાં આપનો પરિવાર પાકિસ્તાનથી વિસ્થાપિત થઈ અને અહીંયા આવેલા, તો એ જરા બહુ દુઃખદ પળો હશે. આપનું ઘર પરિવાર છોડીને આવવું પડે, તો જરા એ વિશે અત્યારે જો તમને કઈ એવું યાદ હોય તો તમારા પરિવાર કોઈ વાત કરી દે, જરા અમારા દર્શક મિત્રોને જણાવો. પેલો તો તમે આયા મારો ઇન્ટરવ્યુ બદલ તમારો આભાર. મેં યાદ કર્યા બદલ આપણે બનાસકાંઠાના હાલ નવો વાવ જિલ્લો બનાવવા માટે આયા, એટલે આપનો આભાર. અમે 1971માં જે અમારે ભારત પાકિસ્તાન લડાઈ થઈ તે વખતે હું લગભગ 2 વર્ષનો હોય. અચ્છા, 2 વર્ષનો હોય અને મારા પરિવાર આપણે હિન્દુસ્તાનની જે મિલિટરી એટલે અમારા ગામમાં આવી ગઈ. મિલિટરી વાળા લોકોએ અમને અમારા બાપા ને દાદાને એમ કીધું કે તમે સુરક્ષિત રીતે હાલ બોર્ડર પાસ કરીને તમે જતા રહો ઇન્ડિયા, બરાબર, જ્યારે શાંત થાય એટલે તમે પાછા આવી જજો. એટલે અમે રાતોરાત એમને ઘરમાં વાસણ કપડા જેમ કે જે હાથમાં આવ્યું હોય તો રાતોરાત લઈને અમે લગભગ અમારા 500 ઘર જેવા શરૂઆતો બનાસકાંઠામાં આવી ગયા. બરાબર. એટલે પાકિસ્તાનનું કયું ગામ? પાકિસ્તાન મારો ગામ છે નગરપાલિકા, જિલ્લો થરપારકર, રાજ્ય સિંધ હતું. અચ્છા, સિંધ રાજ્ય ગણાતું છે. નગરપાલિકામાં થરપારકર, નગરપાલિકા સિટી છે નગર. જી જી. તો એ વખતે મતલબ કે એવી રીતની જાહેરાત કરવામાં આવી કે હવે તમે નીકળી જાઓ, તમારે આવવાનું થયું. પછી તો આમ સાંજે પાછા આવવાનું કીધું ને તો પછી તમારે કેમ પાછા ત્યાં જવાનું થયું? સાંજે ન કહો, જેટલી વાર યુદ્ધ બંધ ના થાય એટલી વાર આપણે કહીએ ત્યારે ના આવવાનું. અચ્છા, એ અને પછી આ બાજુ અમને અહીં ફાવી ગયો, મજા આવી ગઈ. જો ભારતમાં મજા આવે, જી જી, અહીં બધો લોકોનો વ્યવહાર, જી, ધંધા બંધા બધા મળી રહે, એટલે માટે અહીંયા મને ગમી ગયું, રહી ગયા. એમાં 50% મારી પાછા પરત જતા રહ્યા. એના પછી પરતે ગયા છે? પરતે જતા રહ્યા. જી જી, બરાબર. તો એમને અત્યારે
શું સ્થિતિ છે એ લોકો તમને? એમની સ્થિતિ થોડી સારી છે, જી. કારણ કે અમુક અહીંયા એ લોકો શિક્ષણને વધારે જી જોના પર લીધે. અમારા કોઈ આગળવાળા અત્યારે કોઈ ત્યાં કોઈ ટીચર છે, કોઈ પોલીસ વાળા છે, હાજી હાજી કોઈ કોન્ટ્રાક્ટર છે, કોઈ હાજી. ખેતીવાડી કરે છે. હમ. મૂળ એકંદરે સારું છે. બરાબર. એટલે મૂળ ત્યાં પરિવાર પણ બધા વેલ હા, well અહીંયા પણ બધું તમારે સારું. અહીં પણ સારું છે. હાજી હાજી હાજી. હવે રામજીભાઈ, બીજા વિસ્તારમાંથી આવવું, આપણી ભાષા અલગ હોવી, બરાબર, અને અહીંયા આવી અને રેકોર્ડ બ્રેક કામ કરવું, બરાબર. અઢળક ગુજરાતી ગીતો લખવા, અને માત્ર ગીતો લખવાની, ગીત તો એકદમ હિટ જવા. હવે આ બધું કામ થોડુંક છે, તો તમે પહેલા તો અમને એ સમજાવો કે જે તમારું આખું અહીંયા આયા છો ત્યારે અહીંની પરિસ્થિતિ થોડીક એ રીતની છે, તો અહીંયા તમારે આયા ત્યાં થોડીક અગવડતાઓ પડી છે. પહેલી તમારી સગવડતા હતી, ગરીબ હતા, જી તો ઘરમાં પૈસો નતો. જી જી એટલે પછી મારા બાપાને 4 છોકરા ને 3 છોકરી હતી, 7 નો કુટુંબ હતો. જી એ લોકોનો ભરણ પોષણ કરવાનો આ કરવો, મજૂરી કરતા, એટલે મજૂરી પર તો ચાલે નહીં. ના ચાલે. એટલે પછી અમે ભણ્યા, એટલે એસએસસી સુધી ભણ્યા. જી. આગળના કોઈ વ્યવસ્થા નથી, એટલે આગળ ભણ્યા નહીં. જી બરાબર. પછી એમાં તો પીટીસી માં નંબર લાગ્યો, ના ગયો. પોલીસની ઇન્ટરવ્યુ ના ગયો. પછી મને અમારા ટીચર હતા પોપટલાલ સાહેબ ત્રિવેદી, જી જે ડ્રોઈંગ જનતા હાઈસ્કૂલમાં, હાજી હાજી. એ લોકો ડ્રોઈંગ નો અમારા ટીચર હતા, એટલે મને ડ્રોઈંગ સારો આવડતું હતું. હમ પછી એસએસસી પાસ કરી, એટલે પોતે કે મારા સ્ટુડિયો આવી જજો હમ. વેકેશનમાં, થોડોક શીખ, તારો કમાવા આગળ આવે. બરાબર છે. પછી હું એમના સ્ટુડિયો ગયો. હમ. મને બધા ફોટોગ્રાફી ના બધા ફોટા ધોવાનું બધું ફાવી ગયું, એટલે મારે નોકરો કરવો નથી, આગળ ભણવું નથી, બરાબર. અને આગળ ભણવા માટે કોઈ ખર્ચો જતો નહીં. જી જી એ પ્રમાણે પછી હું એમાં ફોટોગ્રાફીના વ્યવસાયમાં લાગી ગયો. હાજી હાજી. એટલે મતલબ કે આપ એ રીતે ફોટોગ્રાફીમાં ફોટોગ્રાફી અને ગીત લખવા અને સંગીત આ બે ક્ષેત્ર આખો બિલકુલ તદ્દન અલગ છે, બરાબર? બરાબર. તો આપે ફોટોગ્રાફીમાંથી સંગીતમાં ગીત લખવા અથવા જે તમારો વિડીયો રેકોર્ડિંગ, આ બધા ક્ષેત્રમાં કલાકારો સાથે કામ કરવું, આમાં કઈ રીતે ગીત લખવામાં? એમ તો મારા દાદા પાકિસ્તાનમાં ભજન અને બધા ગાવતા હતા. અચ્છા. એ વારસાગતમાં અમારે કલા તો છે. હાજી હાજી. એટલે પછી હું જયારે 3-4 વર્ષ સ્ટુડિયોમાં નોકરી કરી હાજી. પ્રાઇવેટ, પછી મેં મારો સ્વતંત્ર સ્ટુડિયો લાખણીમાં કર્યો. હાજી. લાખણીમાં જઈને પછી મારી જોડે એક કરિયાણાની દુકાન હતી, એમાં એક શ્રવણ ઠાકોર, શ્રવણ ડાભી કરીને રહેતો હતો. જી. એટલે હું જયારે બહાર જાઉં એટલે સ્ટુડિયો ઓફિસ જતો. એ વખતે હું અચાનક મારા ફોર્મ પતાવી સ્ટુડિયોમાં ગયો, હાજી. એટલે શ્રવણ ડાભી જે પોતે મારા સ્ટુડિયોમાં કંઈક ગાવતા હતા. હમ. કંઈક આવા તેમના એ વિસ્તારનો લગ્ન ગીત ગાવતા હતા. બરાબર. એટલે મને ગમી ગયો. મતલબ એ વખતે તો શ્રવણ ડાભીની ઉંમર નાની છે? ના ઉંમર નાની, ઓછામાં ઓછી 18 વર્ષ. અચ્છા. હા, નાની. જી. એટલે પછી મેં તો શ્રવણ ગાવડી ફરતી, એટલે મેં ગયો, મને ગીત ગમી ગયો. હમ. એટલે શ્રવણ ને કીધો ચલો આપણે એને ઓડિયો કેટ બનાવીએ. હા હા. એટલે શ્રવણ કે મારા પાસે પૈસા નહીં, હા. એટલે પૈસા કોણ ચિંતામાં તો આપણે ખર્ચી નાખશું. હાજી હાજી. પછી અમે ડીસા ગણેશ સ્ટુડિયો હતો, હાજી હા. ત્યાં વિપુલભાઈ મંડોરે અમને અહીંયા રેકોર્ડિંગ કરાયો. હમ. લગ્ન ગીત સૌ પ્રથમ દેશી ઢોલના તાલે, જી. એનો ટાઇટલ હતો કુમારી કન્યા લાડો. હા હા હા. એ મારી શરૂઆત ત્યાંથી મારી શરૂઆત થઈ. બરાબર છે. એમની અને મારી બેની એ ઓડિયો કેટની શરૂઆત થઈ. હાજી હાજી. બરાબર. રામજીભાઈ, ઉત્તર ગુજરાતનું કોઈ એવું ઘર બાકી નહીં, અત્યારે તો કેસેટનો જમાનો નથી, અત્યારે બરાબર. કોઈ એવું ઉત્તર ગુજરાતનું કોઈ, હું તો ત્યાં સુધી કોઈ ઘર એવું બાકી નહીં હોય કે જેમાં આપના ફોટાવાળી કેસેટ, જે ઓડિયો કેસેટ આવતી એ નહીં હોય. તો અમને પ્રશ્ન થાય કે કેટલા બધા ગીતો અને કેટલા આલ્બમો કેટલા ટાઇટલ ઉપર આપણે કામ કરીશું, એ વિશે જરા વાત કરો. લગભગ અમે જયારે ઓડિયો કેટનો જમાનો હતો હાજી. ત્યારે આખા ગુજરાતમાં રેકોર્ડિંગના સ્ટુડિયો જ ત્રણ હતા. એક અમદાવાદ, અચ્છા. બરાબર, અને એક હતો આણંદ. હમ. ત્યાં અમે જતા રેકોર્ડિંગ કરવા માટે. હમ. એટલે શરૂઆતમાં અમે બનેલી, અમારી ટાઇટલ હિટ ગયો. હાજી. એટલે જે અમારી મ્યુઝિક કંપની હતી કિશનભાઈ સુલતાની, જી. એ પછી મને શ્રવણ ડાભી, રમીલા ઠાકોર આ ત્રણને કરાર કરી નાખતો હતો અચ્છા. કે તમારે અમારી કંપનીમાં જ કામ કરવાનું, ક્લિયર કરવાનું, તમારે જે તમારો ચાર્જ થાય, તમારી મહેનતના જે પૈસા થાય અહીંથી લઈ જવાના. દર મહિને 10-12 ટાઇટલ બનાવવાના. બરાબર. એ પણ અમે કામ કર્યું, લગભગ ટોટલ 80% તો ટોટલ બધા ઓડિયો કાઢી હિટ જ ગઈ છે, બરાબર. અને એ લોકો ખૂબ કમાણા, અમે કમાણા, અને અમારા બનાસકાંઠામાં તો દરેક આ 3-4 જણનું નામ જ થઈ ગયું હતું. એમ લગભગ અમે 10-12 હજાર ગીતો લખેલા છે, 500-600 ગીતોનું સંકલન કર્યું છે, સંતવાણી કરી, લોક સાહિત્યના
ટોટલ સંગીતમાં જે વર્ક આવતું ટોટલ કામ કરેલું. એટલે 10 થી 12,000 જેટલા ગીતો આપણે મૂળ આપની કલમ ચાલી છે સંકલન કરતામાં અથવા રેકોર્ડિંગમાં એટલા બધા લગભગ તો એના કરતા વધારે છે. આ તો ટોટલ અમે કહું છું. અચ્છા, અને બરાબર. તમારે હાલ એ બધાનો સંગ્રહ કરેલો પડ્યો કહો તો તમને આખો પ્રૂફ બતાવી દઈએ. જી 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 બરાબર. બરાબર. ત્યારથી અમે કામ કરીએ 6-8 વર્ષ તો લગભગ આખા ઉત્તર ગુજરાતમાં સુમન ડાભી, જોગાજી ઠાકોર, પોપડી ઠાકોર, જી ગીતા બારોટ, રમીલા ઠાકોર, લખવાના મેહુલ ચૌહાણ હાજી એમના જ ગીતો ચાલ્યા. અને એમાં દરેકનો સંકલન ગીતકાર હું જ હોઉં. અચ્છા અને એ લોકો નવા કલાકારો કોઈ સંગીતકાર એ લોકોને એમને મદદ કરવી, આગળ લઈ જવા. હાજી એ મેં તો સારું આપણાથી કામ થાય ગીતો થઈ એટલે કરીએ. જી બરાબર. એટલે આ તમે અમુક તમારો લખેલો ગીતો ઉપર આટલું કામ થયું. એવા જે અહીંના જે લુપ્ત થતા ગીતો અત્યારે હવે જે ધોળ જે આપણા જે પરંપરાગત ધોળ હતા એ કેસેટોમાં ક્યાંય નતા ધોળ. બરાબર. બરાબર. તમે એ ક્ષેત્ર ઉપર કામ કરી વિવાહના લગ્નના પેલા મમેરાના આવા બધા જે ધોળ અને લગ્ન ગીતો તમે કેસેટમાં એકદમ પ્યોર જે દેશી સ્ટાઇલ જે કે ને એકદમ ઓરિજિનલ એ રીતે તો એ વિશે જરા હા, એને અમારા બનાસકાંઠા સંસ્કૃતિમાં જે રબારી સમાજ છે, પછી પ્રજાપતિ સમાજ છે, આ બાજુના દરેક ક્ષેત્રો જે અહીં એક લગ્ન થાય ને હાજી ત્યારે બધા ઠેક ગણેશથી કરીને વિદાયોથી દેશી ગીતો જે ધોળ અહીં ભાષામાં ધોળ કહેતા જી જી એ બધી છોકરીઓને લેડીઝ વર્ગ ગાવે. જી એ પછી અમે બધા અમારો ધંધો પૂરો કરી એટલે ફોટોગ્રાફી કરવા જઈએ એટલે એમને હાજી સાંભળી રાતે હું બધા પાછા લખી નાખું અચ્છા અને થોડા ઘણા ફેરફાર કરીએ. અને અમુક ઓરિજિનલ કોઈ ફેરફાર કર્યા વગર ડાયરેક્ટ સેમ ટુ સેમ સંકલન કરીને એને ગૌરાવીએ. એમાં અમારા હતા એક દેવકા રબારી જે લીંબાડાના વતની હાજી હાજી એમને કોઈ યાદ કર્યું કે આપણે રબારી સમાજની આપણા ધોળની ઘેર બનાવીએ. તો કે ના ચાલે ને શું ચાલે આવા કોઈ કચરા ચાલતા કચરો નહીં તો મેઇન સંસ્કૃતિ આ જ છે. હાજી હાજી એટલે પછી અમને એક વીરાના વિવાહ કરીને ટાઇટલ બનાવ્યું ધોળ. એનાથી આખો દેશી આ બાજુ બનાસકાંઠાના ટોટલ મૂળ વાવથરા ભાભર જિલ્લામાં તો તાલુકામાં બધું વાગે જ ગીતો હોય. હાજી ત્યાંથી અમારે કીધું હવે દેશી સંસ્કૃતિને આગળ લાવીએ. વાહ બહુ સરસ બીજા વલ્ગર ગીતો તો ઘણા વાગતા હતા. હાજી 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 એનાથી કીધું આપણે પોતાની સંસ્કૃતિ જાળવી રાખીએ. ઓરિજિનલ જે ગીતો છે ઓરિજિનલ ગીતો એમને એમ સેમ ટુ સેમ મેં બરાબર મહેનત કરી ગોમડામાં ઘરોઘર ગોતી અમુક ભાઈબંધ દોસ્તાર મિત્રો તમારા જેવો કોઈ હોય સાહેબ હોય હાજી એમના પર પૂછપરછ કરી બધા મારા નોટમ લખી પછી એમને એ લોકોને રાગ બાગ ઓટોમેટિક મને આવડી ગયા હતા. પછી હાજી એ લોકો કલાકારો તો ગવડાવે પછી અમુક કંપનીઓ વાપર્યા અને એનાથી લોક સંસ્કૃતિના દેશી ઢોળની શરૂઆત થઈ. ખૂબ ક્ષેત્રમાં આપણે ફરીને એ રીતે આપણે ઘણા બધા ગીતોનું સંકલન કરીને આપણી સંસ્કૃતિને જાળવી રાખવાનું આપણે ખૂબ સરસ કામ કરીએ. હવે અત્યારે કેટલાક કલાકારો ટોપ ઉપર પણ હશે તો એવા કયા કયા કલાકારો અને સાથે તમારે કામ કરવાનું થયું કે જે તે સમયે હિટ હતા અથવા અત્યારે પણ હિટ છે એવા કલાકારોનું જરા લગભગ મારા જાણવા મુજબ પહેલા શરૂઆતમાં સુમન ડાભી એ હતા, જોગાજી ઠાકોર, હાજી પછી પોપટી ઠાકોર, દોનાભાઈ પટેલ ભજની, હાજી રમીલા ઠાકોર, હાજી. ગીતાબેન બારોટ, ત્યારે હાલ ચાલુ છે આપણે નીતિનભાઈ બારોટ, નીતિનભાઈ પછી ધવલ બારોટ, એવા ઘણા નામે રાજદીપ બારોટ, વનિતા બારોટ હા એ ટોટલ હાલે હિટ છે. હાજી અને એમના જોડે ખૂબ કામ કર્યું. પછી શરૂઆતમાં મણિયાર બારોટ એમના પણ 2-3 ટાઇટલમાં ગીત લખ્યા હતા. મણિરાજ ભાઈ જોડે કામ કરેલું બસ. એનાથી પછી આ મેહુલભાઈ ચૌહાણ અચ્છા એમના ટાઇટલ ખૂબ લખ્યા એમના. એટલે મતલબ ઘણા બધા કલાકારો હોય જે નામી એના તમામ મોટા ભાગના કલાકારો લગભગ ટોટલ 80% કલાકારો જોડે કામ કરેલું. બધા એમનો સ્વભાવ સારો જી અને એ લોકોએ મને આગળ અને એમને આગળ આવ્યા. અચ્છા એટલે એકબીજા તમે સાથ સહકારથી કામ કર્યું એમને સાથ આપ્યો, મેં સાથ આપ્યો. હાજી એનાથી આ બધું ચાલી ગયું. જી કેસેટ બનાવી ગીતો લખવા એ તો ગમે તે કરી શકે પણ ગીતો હિટ જવા એ આખી વસ્તુ અલગ છે. તો આપના એવામાં કયા ટાઇટલ છે કે જે લગભગ હજારોમાં જેની કોપીઓ વેચાઈ ગઈ હોય એ જે ફેમસ હોય એવા ગીતો એવા ટાઇટલ વિશે વાત કરો. હા, મારા ટાઈટલ શરૂઆતમાં જો પ્રથમ કુંવારી કને લાડો જી બરાબર એ ટાઈટલ એકદમ હિટ ગયો. લગ્ન ગીત હતું, દેશી હતું. જી પછી એના પછી લાખ રૂપિયાના લાડો, પાતળીઓ, જોનુડી, લાડી, પછી દશામાની અગરબત્તી, જી પછી પ્રભુ નથી કોવાતું, લગભગ અસંખ્ય ઓછામાં ઓછા 100 ગીતો મારા એકદમ ટોપ પર હતા. અને એની ઓડિયો કેટ 5-5 લાખ જેવી અચ્છા બજારમાં સેલ થઈ ગઈ. 5 લાખ જેટલી કોપી હા, વેચાઈ 5-5 લાખ જેવી એક ઓડિયો કેટ. એ વખતે ઓડિયો કેટ જમા હતો જી બરાબર. પછી એને પાછી વડે સીડીથી MP3 એ પણ વધારે ચાલી. બરાબર પછી DVD ચાલી. હા DVD ના પછી
એ પણ ખૂબ વેચાણી. એટલે આજે તમે વાત કરી લગભગ લોકગીતો ટાઈપની વાત કરી. આ ભજનોમાં ને એમાં જે ટોપ ચાલે એવું કયા કરશે? ભજનોમાં લગભગ તો યાદ મને થોડો ભૂલી ગયો પણ ભજનની દાનાભાઈની દોનાભાઈ પ્રભુ નથી પોવા તો ખૂબ ચાલી. રૂપાદેની મોજડી. રૂપાદેની મોજડી ચાલી. એ તમે જ મેં જ લખેલા હતા. પછી મેં નહીં ગામડાના હતા એમાંથી લાઈન થોડોક ફેરફાર કરી દીધો. બરાબર. પછી રાજા બાવો બની ગયા રાજા ફરતો એ પણ સુપર ચાલી હતી. જી એ દોનાભાઈ પટેલે ગાયેલી હતી. જી સ્પેશિયલ દેશી સિતારો બરાબર બરાબર. એને બનાવેલી હતી. બરાબર. કોઈ બીજો સંગીત નહીં હતો, સિમ્પલ હતો. હાજી. બીજા તો યાદ નથી પણ આમ લગભગ તો ટોટલ 90% ટાઇટલ બધા મારા ચાલ્યા. કદાચ 10% નહીં ચાલ્યા હોય. હાજી. એમાં કોઈ કલાકાર નવા હશે, અચ્છા અલગ હશે. એ પ્રમાણે જો આ મોટા કલાકાર જે કહેવાય લગભગ તો હિટ જ ગયા બધા. અચ્છા બરાબર. રામજીભાઈ, આ બધી કેસેટો જે ટાઇટલ જે છે એ અત્યારે ઉપલબ્ધ કોઈના ઘરે ટેપ રેકર્ડ પણ નથી અને એ કેસેટો હવે તો લગભગ આપની એન્ટિક પીસ તરીકે કામ આવે એવું લાગે છે. આ બધા ગીતો જો કોઈને સાંભળવા હોય કોઈને તો એ કોઈ ડિજિટલાઇઝેશન આપણે કર્યું હોય કે કોઈ આપની ચેનલ હોય એની વિશે જરા માહિતી આપો. હા, મારા જેટલા બધા ટાઇટલ છે લગભગ 4-5 યુટ્યુબની ચેનલ એમાં બધા તમને ઉપલબ્ધ છે અને જોવા મળશે. બરાબર. અને એક મ્યુઝિકા જે કંપની છે હાજી. અને બીજા જો પૂરેપૂરા ગીતો જો ઓટીટી ઉપર મારા ટોટલ ગીતો અહીંયા આપેલા છે. જી તમે રામજી પુઆ કરો અથવા કોઈ પણ કલાકારનું નામ કરી સર્ચ તમે કરી શકો તમને જોવા મળી જશે. હાજી. એ ગીતોની અમુક તાળની કોપી કરતા હોય, અમુક એના જે શબ્દોની પણ અમુક કોપી કરતા હોય છે, અમુક એનો જે મ્યુઝિક હોય એની કોપી કરતા હોય છે. તો અત્યારે આપના ગીતોની, આપના ઢાળની, મ્યુઝિકની, શબ્દોની પણ ઘણા એનું નકલ કરતા હોય છે. તો આપને એની વિશે જરા વાંધો વિરોધ કઈ રીતનું જોવે છે, શું હોય છે? આમાં આવું હોય, મારા જે અમુક લખેલા અમુક સંકલન કરેલા ગીતો લગભગ ટોટલ કલાકાર નકલ કરે છે. હાજી હાજી. પણ આપણે એનો કોઈ વધારે ભરણ કરતા એ નાનો માણસ હોય ભલે આગળ આવતા હાજી. આપણે કોઈ નડતા નથી. હાજી. સ્ટેક આલવા નેટ વાળા મહેનત કરી બચાવની ચેનલ ઉડી જાય હાજી એટલે ભાઈ આપણે અફસોસ થાય. હા. એના કરતો ભલે લોકો કોપી કરે ભલે આગળ આવે કોઈ ટેન્શન નહીં ભરણ કરતા પણ આ કોઈ નડતા નહીં બધા. એટલે બરાબર. એટલે ઘણા મોટા પણ જે આવા ગીતકારો છે એ પણ ઘણી વખત જૂના ગીતોની રીતે કોપી કરતા હોય છે. એટલે આપના ગીતોની કોપી કરે તો આપના ગીત ઢાળનો કે રાગનું મ્યુઝિકનો નકલ કરે તો આપ વિરુદ્ધ નથી દર્શાવતા, એ ખૂબ ઉમદા વ્યક્તિત્વ કહેવાય. નહીં તો અત્યારનો સમય એવો છે કે જરાક 2-4 શબ્દો થોડો મ્યુઝિકનો ટુકડો જો પણ કોઈ ગીતમાં કોપી કરે તો પણ એની ચેનલને આખી સ્ટ્રાઇક મળતી હોય છે. એટલે રામજીભાઈ તમારો એક ઉદાર સ્વભાવ છે, ઉમદા સ્વભાવ છે. રામજીભાઈ, મને યાદ છે કે આજથી 20 વર્ષ પહેલા એક ખીમાણા વાસ કરીને કદાચ કંઈક ભજન સત્સંગ હતો. એમાં હું તો ત્યારે આ 7મું 8મું 9મું કંઈક હું ભણતો છું, મને કથે કહેતી. પણ એ સમયે આપણે મળ્યા હતા, બરાબર? તો એ આપને યાદ છે કે? હા, બધું યાદ છે. ખબર છે બાપજી આપણે સીમાડામાં ભેગા થયા હતા, ડાયરો પતી ગયો. દિનેશપુરી બાપજી ને કોઠાવાળા હનુમાન ડાયરો. હાજી હાજી. હા. ત્યાં ડાયરો પતેલો 3-4 વાગ્યા હશે એટલે આપણે બે કોઈ સાધન ના મળે તે વખતે સાધન ઓછા એટલે તો બાપજી આપણે કોઈ સાધન ની વાટ પગપાળા હેઠળ વાવ સુધી પછી આપણે બને વાવ સુધી ચાલતા એમ તમને પછી મેં પૂછ્યું તમે શું કરો તો કે હું ફીટ વગાડું, ડાયરો જોવાનો શોખ છે. એટલે પછી તમને મેં કીધું પહેલા તમે એસએસસી પાસ કરો, પહેલા ભણવામાં ધ્યાન આપો, કલાકાર લાઈન તો પછી છે. કીધું તો યાદ છે. પછી મને જો તમે શીખી જાઓ તો મારા પાસે આવજો તો હું સંગીત લાઈનમાં તમને લઈ જાય, સંગીતકાર બનાવજો તો સિંગર બનાવશું કરશું. યાદ છે બધું? મને ખાસ તો કીધું કે તમે અત્યારે તમારી ઉંમર ભણવાની છે, તમે સંગીતનું બીજી એક બાજુ મૂકી પહેલો ભણવામાં ધ્યાન આપો તો સારું. આ મને શબ્દો આજે પણ યાદ છે. આપે જે કરેલા ભૂતકાળની બધી વાત કરી, પણ અત્યારે હાલ આપ શું કરી રહ્યા છો? હાલ આપનો વ્યવસાય બીજો એ વિશે જરા વાત કરો. હાલ બાપજી મારો વ્યવસાય ફોટો સ્ટુડિયો છે જે થરાદ બસ સ્ટેશન સામે જ આવેલો હોય. જી. બરાબર. એ કરીએ સાઈડમાં જ્યારે સીઝન લગ્નની પતે એટલે સોંગ લખવાના, સંકલન કરવાના અને યુટ્યુબના ચેનલમાં એનો શૂટિંગ બટિંગ કરી એ અપલોડ કરવાના. કોઈ પણ બીજો નાનો કલાકાર હોય, કોઈ પણ સંગીતકાર હોય એ બોલાવે એમનું કામ કરવાનું, એમને પણ ગીતો લખવાની, એમને ચેનલમાં શૂટિંગ કરીને ગીતો લખી આપવાના, સંકલન શૂટિંગ કરવાના, વધારાના કોઈ પણ એનું કામ કરવાનું. અચ્છા, મતલબ આપણે કામ ચાલુ છે. હાજી, એ જ કામ છે જે વર્ષોનો આપણો અનુભવ છે, એ જ કામમાં અત્યારે હાલ એનું કામમાં મને સંતોષ છે ને એનું કામ જેટલી વાર યાદ આવે એટલી વાર કરી નાખીએ. વાહ વાહ, સરસ સરસ. અમે આપના ઘરે આવ્યા એટલે સરસ મજાના જે ગાલીચા જે રજાઈનું કામ જે હસ્તકલાનું જેવું લાગે છે
એ આપણે જાતે તૈયાર કરાવેલું છે કે કઈ રીતે કે ક્યાંથી વેચાતો લાવે છે? આ બહુ સરસ કામ દેખાય છે આ મસ્ત કલાનું. બાપજી આ જે છે ને અમારે જે અમારી પહેલથી જે પાકિસ્તાન તમે આવ્યા હાજી. એ અમારા બધા એમનો રિવાજ હોય લગ્નમાં જે બેન દીકરી જે પહેણે ને એમને જે કડિયાવર ઢગલે જાય એમાં હસ્તકલાની ગોદડી હોય, ઓશિકા હોય, ચાદર હોય. એટલે આવા બધા તમે એમને હા. એમને ભેગો કરિયાવરમાં ભેગું કડિયાવરનો ભેગો આપવાનો અને એમની હસ્તકલા એને પેલું શુભ વ્રત કહેવાય. બરાબર. એમને ગળથૂથીમાં જ હોય છે જે વારસાગત છે. એટલે અમારે હજી પણ અમારા વિસ્તાર શ્રીનગર તૈયાર રહી એમાં 4-5 બહેનો તો રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા. શું વાત છે? હા, એક ભાઈ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા આમાં. બરાબર. અને 3 છોકરીઓ તો રાજ્યના પારિતોષિક મળેલા છે. અચ્છા. એટલે એમાં આ હસ્તકલાનો ધંધો તો વારસાગત જ છે. મતલબ આ તો પાકિસ્તાનથી હા. શીખેલા આવે કે અહીંયા ના ના સરળ પાકિસ્તાન ત્યાંથી જ આ ત્યાંથી. બધી કલા તમને આવડતી. બરાબર બરાબર. પણ બહુ સરસ જોરદાર એક ડિઝાઇન બીજી આમ જોઈએ તો આમ એકદમ આંખોને આમ ગમી જાય એ ટાઈપની ડિઝાઇન બહુ સરસ છે. આપણા આડોશી પડોશી ત્યાં શિવનગરમાં જે નિવાસ કરતા એ લોકો આ બધું કામ કરે છે. આપણા પરિવારમાં પણ આવું કોઈ કામ કરતા છે અને આપણા પરિવારમાં કોણ કોણ સભ્ય છે? અમારા દર્શક મિત્રોને તમારા પરિવાર વિશે જરાક માહિતી આપો. હા, મારા પરિવાર એટલે અમે 4 ભાઈ. બરાબર. એક પપ્પા લઈ ઓફ થઈ ગયા. જી જી. મમ્મી છે, 4 ભાઈ છે. એમનો કુટુંબ અહીં છે. બધા હસ્તકલાનું કામ કરે. હું આ સંગીત લાઈન ફોટોગ્રાફીનું કામ કરી. બરાબર છે. અને પછી અમારા શિવનગરના ટોટલ બહેનો ઘર દીઠ એક બે બહેન હસ્તકલાનું કામ ચાલુ છે હાલ હજી સુધી. એટલે અત્યારે લગભગ આખા શિવનગરમાં બધા પરિવારમાં આવું કામ શિવનગરના ટોટલ પરિવાર હોય અચ્છા. એમાં દરેક એક બે બેન હસ્તકલાનું કામ કરે જ છે. કોઈ ગોદડી, કોઈ આર્ટ, કોઈ ભરત. જી જી. શુભ ભરત એને કહેવાય. શુભ ભરતનું કામ સારું કરે છે. તો રમજીભાઈ આપે આપનો કિંમતી સમય ફાળવી અને અમારા દર્શક મિત્રોને આપના અનુભવ વિશેની આપે જે કરેલું કામ છે એના વિશેની વાત કરી અને અમારી ટીમને આપે સપોર્ટ કરી અને સરસ મજાનું ઇન્ટરવ્યૂ આખું મુલાકાત કરી એ બદલ અમારી ટીમ વતી અમે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તમારા પણ બાપજી આભાર. કારણ કે અમારા ઘર સુધી આવ્યા અને અમારે ઇન્ટરવ્યુ લીધું. દર્શક મિત્રોને તમે બધા બતાવો છો જી એટલે એમાં ઘણો તમારો પણ આભાર જી, અને દર્શક મિત્રોનો પણ આભાર. જી. ધન્યવાદ. આભાર.